ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અત્યારે આપણે વ્લોગની શરૂઆત કરતી હતી અને અત્યારે વાગ્યા આઈ થિંક યસ 10:52 થઈ ગઈ. સવારના 11 વાગવા આવ્યા અને હું ઘરે આવી હતી આઈ થિંક મે બી 10:15 10:30 આવી હતી અને આવીને તો ચા બનાવ્યો. ચા બનાવીને તો જો આ તો પી લીધો. અમારા ઘરે 2 મહેમાન આવ્યા હતા તો પછી બનાવીને તો મૂકી દીધો ને. એક બાજુ રવીનો કાઢી દીધો થોડો એવો સહેજ જ, એ તો બહુ નહીં પીતા, તેમનું ઢોકીને મૂકી દો. અમારા ઘરે મહેમાન આવ્યા હતા ને એટલે મેં વિડીયો નહોતો લીધો, કેમ કે મને શરમ આવે કોકના સામે વિડીયો લેતા. અને એક બીજી વસ્તુ, આપણે એકવાર ભગવાનના દર્શન કરી દઈએ. આજ તો દીવો થઈ ગયો વહેલા વહેલા. જય વારાહીમાં, જય ગોગા મહારાજ, જય હનુમાન દાદા. આજે તો શનિવાર એટલે હનુમાન દાદાનો દિવસ. જો અને આપણે અહીંયા પ્રેમાનંદજી મહારાજ, જય શ્રી કૃષ્ણ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. બહુ મસ્ત શ્લોક, એક નંબર. મારું તો ફેવરેટ શ્લોક. બધા શ્લોક કરતાં આર્યો શ્લોક મારો ફેવરેટ. અને જુઓ ઘેર આવીને તો મેં ચા બનાવ્યો હતો અને જોડે જોડે તૈયારી કરી દીધી. એમાં મેં દાળ પલાળી દીધી તુવેરની અને અહીંયા રાઈસ પલાળવા મૂક્યા અને એક બાજુમાં લોટ કાઢી દીધો. તો આજે બનાવવાનું દાળ ઢોકળી, ભાત અને રોટલી અને છાશે બનાવીશું જોડે આજે. તો ચલો હવે તૈયારી ચાલુ કરીએ. લોટ બોટ બાંધીએ બધા મસાલા કરીને. અને આપણે વાસણને એવું થોડું ઘણું તો મેં ભરાયું હતું અને થોડું બધું આડવડું પડ્યું હો, આટલું જ પડ્યું, એ બાકી. અને જો અહીંયા બીજી વસ્તુ, હું ગઈકાલે પેલી સિરિયલો લાવી હતી ને, આ રહી જો અહીંયા મૂકી બધી. મેં બધી કાઢી દીધી. અને જુઓ આ તગારામાં પડી દીધી, મિક્સ કરી દીધી બધી. દેખાય? હવે આને હું આજે બપોરે વઘારી દઈશ. એ તમારી જોડે હું શેર કરીશ કે હું કઈ રીતે વઘારું. અને શું તમે લોકો સિરિયલનો ચેવડો બનાવો છો? બનાવતા હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો અત્યારે મેં કાઢીને તો મૂકી દીધું. બહુ હેવી તગારું. હાય, ચલો તાન આમાં મસાલાને એવું કરીએ પછી મળીએ. સો ગાઈસ, જો મેં આગળની પ્રોસેસમાં તો આપણે દાળ ચડી જઈએ મસ્ત એવી, અને રાઈસ બની ગયા અને લોટ બાંધી દીધો સોફ્ટ એવો. તો ચલો, અને હું ઢોકળી કઈ રીતે બનાવું એવું તમને આજે બતાવીશ. બધા લોકો અલગ અલગ રીતથી બનાવતા હોય. તો ચલો. સો ગાઈસ, જો આપણે અહીંયા મેં આવી રીતે રોટલી વણી લીધી. પહેલાં હું ઢોકળી માટે આ રીતનું કરું. બધા લોકો અલગ અલગ રીતે કરતા હોય, પણ જો અધ કચરી હું ચરવી દઈ, એકદમ નહીં ચરવવાની. ઓકે, ડન. આપણે અહીંયા 12:30 થઈ ગયા, 12:26 થઈ અત્યારે હાલમાં. અને થઈ ગયું ખાવાનું કમ્પ્લીટ. તમારે ખાવું હોય તો આવી જાઓ. અને દાળનો કલર જો ખાલી, હા ને, એક નંબર. સારું બનાવો તો સારું જ બનો. પ્રેમથી બનાવો તો જ સારું બનો, નકર ના બનો. અને આપણે અહીંયા છાશ બનાવી દીધી મસાલાવાળી. અને આર્યું શાક કાલનું મિક્સ શાક. તો હવે હું બધાને ફોન કરીને બોલાવી દઉં. રવિ તો ઘેર જ છીએ અને બધો આવશે ખાવા. ખાઈ ખાઈ પછી જશે નેચર. અને આજે તો અંકિતનો શનિવાર એટલે એનો તો એક જ ટાઈમ ખાવાનું હોય, એટલે મેં અત્યારે વ્યવસ્થિત બનાવી દીધું, જેનાથી એનો પેટ ભરાઈ જાય અને આખો દિવસ કામ કરવાનું હોય એટલે થોડું વ્યવસ્થિત જુઓ. તો ચલો તાન
આપણે લોટ તો બંધ થઈ ગયો, એટલે હવે રોટલીઓને એવું ચાલુ કરીશું. અહીંયા રોટલીનો સેટઅપ લગાવી દઈશું. એના પહેલાં હું આ બધું ક્લીનઅપ કરી નાખું. સો ગાઈસ, બધા જમીન તો જતા રહ્યા. અને જો અહીંયા પોતું કરવાનું બાકી છે, બધું લઈ લીધું હો. અને આટલા વાસણ તો મેં પહેલાં ઘસી દીધા હતા. આપણા આટલા જ બાકી થોડા, એટલા બીજા વાસણ, પણ આટલા જ બાકી. અને આ બધું તો મેં ઘસી દીધું સાબુવાળા પેલા પોતાથી, એટલે થોડીક એમને એમ રહેવા દો, પછી લઈ દઈ એટલે ચોખ્ખું ચટાક થઈ જશે મસ્ત. અને એના પછી આજે તો બાથરૂમ ધોવાનું હોય એકાદું, અને કપડાં વાળવાના, કેમ કે ગઈકાલે મેં લોન્ડ્રી કરી હતી. તો એટલું કામ કરીશું આગળ, પછી મળીએ. તો ચાલો આટલું પતાવીએ આપણે. અને એક બીજી વસ્તુ જુઓ, પેલું ઓઇલની બોટલ હતી ને, એ મેં આજે ધોઈ ફરીથી, અને એના ઉપરથી બધું કાગળિયું ઉખાડી દીધું. અને કાગળિયું ઉખાડ્યું કઈ રીતે, તો મેં ગેસ ઉપર પાણી મૂક્યું હતું ગરમ, અને બોટલ એમાં નાખી દીધી હતી. એટલે ગરમ પાણી કરીને સાઈડમાં મૂકી દીધું હતું, અને પછી અંદર નાખી દીધી. પછી તમે કૂચરાથી ઘસો ઓર હાથથી ઘસો ને તો જતું રહે, થઈ જાય ક્લીન કમ્પ્લીટ. ગરમ પાણીમાં બધું નાખીને ધોઈ નાખ્યું, એટલે ચોપર રહે નહીં અને ચોખ્ખું થઈ જાય. ચલો આગળનું કામ કરીએ તને. સો ગાઈસ, ફાઇનલી આપણે કામ પતી ગયું, બધું ક્લીનઅપ થઈ ગયું કમ્પ્લીટ. કિચનનું પતી ગયું. હવે વારો હો નીચેનો. અહીંયા પોતું મારી દઉં અને કચરો વાળી દઉં. તો ચાલો એટલું કામ કરીએ. સો ગાઈઝ, ફાઇનલી હું ઊંઘીને ઉઠીને તો આવી જઈશું. કલાક જેટલો આરામ કર્યો, અને હવે રસોઈની તૈયારી કરીશું. જુઓ, એના માટે આ બધું મેં કાઢી દીધું બહાર, અને વાસણ લઈ લીધું એક. આજે બનાવીશું ચણાનો લોટ અને સોજીના પુડલા, અને જોડે ચા. તો એમાં નાખવા માટેનું બધું મેં સામગ્રી કાઢી દીધી. એમાં પાલક નાખી થોડો, પછી કોથમીર નાખીશ, કેપ્સિકમ નાખી, ડુંગળી નાખીશ, અને આ થોડા મરચાં નાખી. તો ચલો હવે ચણાનો લોટ હું પાછળથી લઈ આવું. તો ઓલરેડી મેં આ શું કહેવાય સોજીનો લોટ તો કાઢી દીધો. આગળની તૈયારી કરીએ. સો ગાઈસ, જો મેં આજુ પાણી વેળીને પલાળી દીધું સરસ ઠીક રાખ્યું, થોડું જાડું, મતલબ એકદમ પાતળું નહીં કર્યું ત્યાં હાલમાં. પછી મારે જેમ જોશે ને એમ પાણી વેડીશ. તો ચલો ત્યાં સુધી આપણે આગળ બધું સમારી દઈએ, પછી આગળનું કામ કરીએ. ગાઈસ, એક બાજુમાં આપણો ચા બની રહ્યો, ચા ઉકળી ગયો, નવો દૂધ વેડી દઈએ. અમારે 4 જણનો ચા બનાવવાનો, ચાલશે આટલો. અને જો એક બાજુમાં તૈયારીઓ ચાલી રહી, શીખવાતા એટલે તમને બતાવું. સો જો ગાઈસ, મેં અહીંયા બેટર રેડી કરી નાખ્યું છે ને. થોડું પાણી એડ કર્યું હતું મેં પાછળથી, આટલું ઢીલું કરી નાખ્યું. પણ મેં સ્ટફિંગ રેડી કરી નાખ્યું. સ્ટફિંગમાં લીધું છે ડુંગળી, પાલક, અને આ રહ્યું છે કોથમીર, અને આ મરચાં થોડા જ લીધા કેમ કે તીખા હ. અને આપણે અહીંયા છે કેપ્સિકમ, ગ્રીન પેપર. તો આટલું વસ્તુ એડ કરી દઉં અત્યારે હાલમાં. અને આજે તમારે 3 જણનું જ ખાવાનું હો. હું, ધ્રુવ અને રવિ. હવે આને મિક્સ કરી દઈએ મસ્ત એવું સ્ટફિંગ. અમારા ઘરે મોસ્ટલી હું પાલક બધામાં નાખી જ દઉં. જે વસ્તુ મેં એવું લાગે ને નાખવા જેવું એ બધામાં પાલક નાખી જ દેવાનો. જો
દેખાઈ રહ્યું સ્ટફિંગ? લાઈટ ચાલુ કરો મને. અને હવે મસાલા કરીશ તો એમાં આપણે આર્યું શું કહેવાય એનો, બ્લેક પેપર. ચલો, બ્લેક પેપર 1 ચમચી નાખીશ, કે નાની ચમચી જોજો, બહુ મોટી ચમચી નહીં. અને આપણે થોડી હળદર નાખીશું, જે ડબ્બો ખાલી થઈ ગયો માપની. એકદમ પીળું નહીં કરવાનું. અને એક સહેજ જ નાખવું મરચું, કેમ કે ઓલરેડી મેં લીલું મરચું નાખ્યું. અને બસ અત્યારમાં આટલું નાખીશ અને થોડું સોલ્ટ નાખી દઈશ સ્વાદ પ્રમાણેનું. અને મિક્સ કરી લઈશું બરાબર. અને હજુ આને હું થોડું ઢીલું કરીશ. બસ હવે આનાથી પાતળું નહીં કરું, આટલું બહુ થઈ ગયું. તો જોઈ લો, થઈ ગયું. આવું જ કર્યું, કંઈક બહુ ઢીલું નહીં, બહુ જાડું નહીં, માપનું. સો ગાઈસ, જો મેં પહેલો પુડલો પાડ્યો, અત્યારે હાલ તો નાનો પાડ્યો, ખાલી જોવા માટે કે કેવો થાય છે અને કેવો નહીં. હવે પલટાઈ લઈશું. આપણે ચમચો રેડી થઈ ગયો, જોઈએ સારો થાય છે કે નહીં. ઉકળી તો જો હજુ એકદમ ચડ્યું નહીં, પણ કમ્પ્લીટ કરી નાખીશું. સો જો ગાઈસ, પહેલો હતો ને એ રોજ ચડવી નાખ્યું મેં કમ્પ્લીટ. સો ગાઈસ, જો આપણે જમવાનું પતી ગયો અને મારે બતાવવાનું રહી ગયું હતું, બિકોઝ અમારા આશ્વીનો ફોન આવી ગયો હતો. અને જો આજે તો મેં આર્યું બનાવી દીધું, પણ નેક્સ્ટ ટાઈમ ફરીથી બતાવીશું તમને કે મેં કઈ રીતનું બનાવ્યું. સિરિયલ વગાડી અને આટલી વધી હો, એક શાકમાં ભરીને મૂકી દઈશ, એ પછી વગાડીશ. અને જો આપણે વાસણ તો નહીં બહુ માપનો જ છીએ. જો આ પડ્યું અને આટલું, અને આરે વાસણ પહેલાં ભરાઈ દઉં. તો ચલો તાન ફટાફટ કોમે વળી જઈએ, પછી શાંતિથી નવરા થઈને બેસીએ. કાલે તો મારી રજા હો, એટલે કાલે તો શાંતિથી ઉઠવાનું. એટલે આજે મોડા સુધી જાગીશ, જેટલું જગાય એટલું જ. એવું નહીં કે જોર હાટ, પણ જાગવાનું. તો કેવું કાલે મોડા સુધી ઊંઘાય ને સારી ઊંઘ આવે. નહીંતર વહેલા ઉઠી જવાય, કેમ કે રોજની ટેવ હોય રોજ ઉઠવાની. સો ગાઈસ, ચલો આપણે આગળનું કામ બતાવી દઈએ. ફટાફટ વાસણ ઘસી દઉં, પછી આપણે હમણાં મળીએ મોઢા. સો ગાઈસ, જો ફાઇનલી આપણું કામ પતી ગયું, કમ્પ્લીટ કરી નાખ્યું ને. મેં તમને ઓલરેડી વિડીયો બતાવી નાખ્યો બધું. આ તો મસ્ત કરી નાખ્યું. આજે તો આ પણ ધોઈ નાખ્યું, ખાસા ટાઈમ પછી ધોયું. અને આપણે અત્યારે કેટલા વાગ્યા? 11:36 થઈ ગઈ. અને એક બીજી વસ્તુ તમને લોકોને બતાવું હું. હા, બ્લેન્કેટ ને બધું જેવું પડ્યું છે જો. સો ગાઈસ, મેં આ રહી છે ને એમેઝોનમાં ઓર્ડર કરી હતી, પણ મારથી ખાલી એકલી બેડશીટ જ થઈ ગઈ. એમાં ઓશિંકાના કવર નહીં આવ્યા. એટલે વિધાઉટ ઓશિંકાના કવર પણ મળે અને વિથ પણ મળે, પણ આઈ થિંક મેં ઓર્ડર જ એવો રોંગ કરી નાખ્યો. તો તમે લોકો મને સજેસ્ટ કરજો કે હું ક્યાંથી બેડશીટો મંગાવું તો સારી આવશે.
કેમ કે મને યુઝ્યુઅલી એમેઝોનની સારી ગમે, પણ અગર તમને લોકોને આઈડિયા હોય તો જરૂરથી કહેજો. અને મેં વ્હાઈટ એટલા માટે મંગાવી હતી કેમ કે મને વ્હાઈટ કલરમાં વધારે ગમે, એકદમ ડાર્ક નહીં ગમતો. તો તમે લોકો કમેન્ટ કરજો કે હું રિટર્ન કરી દઉં કે રાખું. બાકી મને આની પ્રિન્ટ બહુ ગમે બંનેની. તો કમેન્ટ જરૂરથી કરીને કહેજો તો હું આને ઓપન ના કરું કાલ સુધીમાં. તો મેં મારું એક પાર્સલ તો તમને કાલે બતાવ્યું હતું, જે મેં ફોનનું સ્ટેન્ડ લીધું હતું, અને આજે તમને બીજા 2 પાર્સલને બતાવી નાખ્યું કે મેં એવી 2 વસ્તુ મંગાવી હતું. સો ગાઈસ, આપણે આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું. અને તમને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જે મેં તમને લોકોને પૂછ્યું કે બેડશીટોનું કે હું રાખું કે ના રાખું, તો તમે જરૂરથી કમેન્ટ કરીને કહેજો મને, અને સજેસ્ટ કરજો હું ક્યાંથી લાવું, કેમ કે મને એમેઝોનની તો સારી ગમે, પણ અગર તમને લોકોને આઈડિયા હોય તો જરૂરથી શેર કરજો. અને મળીએ કાલે નવા વ્લોગમાં. કાલ તો રવિવાર એટલે કાલે તો મોડો વ્લોગ ચાલુ થશે, કે વહેલો થાય નક્કી નહીં, ડિપેન્ડ કે કેટલા વાગે ઉઠીએ, મોડાએ ઉઠીએ વહેલાએ ઉઠીએ નક્કી નહીં. તો ચલો, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભ રાત્રિ. મળીએ કાલે.